ભાઈ તમને ખૂબ કોમેડી કરવાના અને પેટ પકડીને હસાવવાના હે ભાઈ, બરોબર ને? ભાઈ અમારા કૃપાબેન છે ને આજે ફાઇનલી 5 મહિના કમ્પ્લીટ કરી ગયા છે. જે કેવું હોય બે શબ્દ જુનાગઢ નો ધણી રા માંડલિક ભાઈ 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 ચુડા સમાલની ગાદી. બીજું આવું ઇતિહાસ ભજવવાનો. બીજું વીર માંગડા મારો. કેટલા નાટક કેટલા રાખવાના છે? નાટક 2. હેલો હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં જ છીએ અને તમે પણ મજામાં જ હશો. અને શરૂઆત કરી દીધી છે ફરી એક નવા ધમાકેદાર વ્લોગની. એટલે ભાઈ અત્યારે આપણે સવારના વાગ્યા છે 7:30 અને હેને મેઘો આજે થઈ ગયો છે મહેરબાન. સાંજે એક ઝાપટું આવી ગયું હતું અને અત્યારે હમણાં અડધી કલાક પહેલાં પણ આવ્યો તો પછી વચમાં 20 મિનિટનો આરામ લીધો ને પાછો ફરી શરૂઆત કરી દીધી છે. પવન એકદમ શાંત થઈ ગયો છે અને હળવો હળવો શાંતિથી વરસે છે. અને હવે કેવો આવે ને કેટલો આવે એ આગળ જોયું જાય તો બન્યા રહેજો. ધીરે ધીરે જો ભાઈ આ સિમેન્ટના રસ્તા થઈ ગયા છે ને, જે પાણી છે ને સીધું બાજોડે ભાગી જાય છે. સામે સીધું વાક થૂક વળતું ડાયરેક્ટ મોજ નદીમાં. સવારમાં મેઘો મહેરબાન થઈ ગયો છે, આવી ગયો ભાઈ સવારમાં. જય કાળિયા ઠાકર. મારા વાલાના વધામણા થયા હો સેવંતરા. સવારના 7 વાગ્યા છે. ઉપલેટા તાલુકા સેવંતરા. ભાઈ અમારા કૃપાબેન છે ને આજે ફાઇનલી 5 મહિના કમ્પ્લીટ કરી ગયા છે અને આજે 6થા મહિનામાં એની એન્ટ્રી થઈ ગઈ છે. તો 5 મહિના કમ્પ્લીટ થઈ ગયા. કૃપાબેન તમને કોંગ્રેચ્યુલેશન. અને હા મુરલીધર મારા કાળિયો ઠાકર ભગવાન તમને ખૂબ લાંબુ આયુ આપે. અને ભાઈ કોમેન્ટમાં ફેમિલી તમે પણ અમારા કૃપાબેનને આશીર્વાદ રૂપે તમારી કોમેન્ટ કરીને અમને જણાવજો. તો કોંગ્રેચ્યુલેશન કૃપાબેન, ખૂબ લાંબુ જીવો અને ઘણું બધું સારી જિંદગી જીવો મારી કોકો. વાદળા થઈ ગયા છે ભાઈ અને આજનો નજારો જોવો. આ બાજુ વરસાદ અંધાર્યો છે, ફૂલ વરસાદ અંધાર્યો છે. બાકી આપણા ગામનું ફૂલ છે. ટ્રેક્ટર બેક્ટર લઈને બધે જાય છે. જો આપણા નદી હવે પાણી જાય એટલું જ રહ્યું. તો આ તો કાળિયો ઠાકર આવી જાય ને ડેમ ભરી દે છે. તો ભાઈ આપણે અત્યારે આવી ગયા છે એ વાડીએ. સવારમાં અત્યારે સવારના 7:30 વાગ્યા છે. અને જેમ આ બફારો ગરમી ને ઉપર વાદળા આવવું હોય એક રસ જેવું થઈ ગયું છે. અને ભાઈ વરસાદ હજી જોઈએ એવું થયો નથી. કાલે તો કંઈ હતું નહીં. સવારમાં થોડોક એક ઝાપટું પડી ગયું. પરમદી સાંજે થોડુંક હતું. અને પારા આપણા રીઝી ગયા. જે આપણે જેમ કીધું હતું ને એમ તુર દાળ વાવવાની હતી પારા ઉપર ટૂંકી મુદતની આપણે છે ને આ કરિશ્મા તુવેર દાળ આપણે લઈ આવ્યા છીએ. અને પારા ઉપર હવે હમણાં મજૂર આવે ને ભાઈ 3 મજૂર કીધા છે બપોર સુધી પારા ઉપર સોંપી દેવી છે આજે. તો ભાઈ અત્યારે આપણે બપોરના 12:30 વાગી ગયા છે ને આવી ગયા છીએ વાડીએ. કે આપણે જેમ જો 54 નંબર વાવી દીધી હતી ને ભાઈ એમાં ક્યાંક ખડ દેખાય છે ને. અને હજી ગારો છે ભાઈ. આમાં એવું હોય ખડની દવા ભેજ ફૂલ હોય ને તો જ લાગે. તો પાયું હતું અને છાતા અને વરસાદ લગભગ આજકાલમાં થઈ જવો જોઈએ. એટલે આપણે દવા લઈને આવી ગયા છે. જો આ સફાઈઓ લઈ આવ્યો છું. સફાઈઓ લઈને જ્યાં પંપ છે ને હમણાં છાંટવા વર્ગી જાવ ને જો અહીંથી વાં સુધી છાંટી દીધી છે. કે આ ભાઈ છે ને ખડ ઉગતું હોય ને માંડવી ન ઉગી હોય ને પહેલાં છાંટવાની. અને 110 ml 100 થી 110 ml નાખું છું હું. એવડું હોય ને 1.5 ઇંચનું એનું પૂરું કરી નાખે તાત્કાલિક 2-4 કલાકની અંદર. એટલે એ ખડનો આપણે નાશ કરી નાખવાનો છે. તો આપણે હવે ધીરે ટાઈમ બગાડવો નથી અને વર્ગી જઈ દવા છાંટવા. તો ભાઈ હું તો જો આ પંપ છે ખંભે પંપ ટીંગાડીને જે વાડીએથી ઘરે આવ્યો ને ભાઈ તા તો ઘરે આવીને જોયું તા તો હા અરે બફે પડ્યું. ઓહો તમને બતાવું હમણાં. આમ તો જો આની શું કર્યું આ શું છે? આ તો જો આ બધું મસ્તનું નાની ટબોળી આ બધું આમ તો જો આ શું કર્યું તમે? હે ધૂંજારા કર્યા? ના તો નથી હાઈતમ કે નથી દિવાળી કે તો ધૂંજારા શું કર્યા છે આમ ક્યાં? આમાં તો બધું જેસે તે વૈસે છે. આમાં પણ જેસે તે વૈસે છે. ઘરમાં જવા દો જી. શું કર્યું તે? આમ તો જો આ હતું રેડ ભફેડો. હું તો ઘરે વાડી હતી ભાઈ. ઘરે આવ્યો ભાઈ કીધું 10-15-20 મિનિટ નાહી ધોઈને 1-1.5 કલાક આરામ કરી લઈ. તો આમાં આરામ કર્યા જેવું ક્યાં કંઈ રહેવા દીધું છે? આમ તો જો તો પણ નથી હાઈતમ કે નથી દિવાળી તો એમને શું ધૂંજારા કર્યા? કૃપા આવી પછી 5 મહિના છતાં 5 મહિના આમાં કંઈ ધૂળ ઉડતી ન હોય શું થાય હવે? ઓહો તો હવે મને એવું લાગે કે અમારી પાસે મારી કૃપા ક્યાં ગઈ?
મને આ ધાર્મિક ગાંડી તો હુઈ ગઈ લાગે, ખોટું ખોટું ઉભે છે ભાઈ. હવે મને એવું દેખાય છે અંદરથી રાયડું આવે છે કે આપણે પાછું વાડી વહી જવાય. કેમ કંઈક અલગ લાગે છે ને, અલગ એટલા માટે છે કે ભાઈ આપણા ગામની અંદર આજે એક જબરદસ્ત ભવાઈનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે ભાઈ આ હજી બધી સીન સેરેમની ચાલુ છે, બધું ગોઠવાઈમાં ચાલુ છે, અને વધીને 10-15 અડધી પોણો કલાકની અંદર ભાઈ કાર્યક્રમ તમારો ચાલુ થવાનો ને ફટાફટ. હા તો શું છે તમારું કઈ પાત્ર શું છે કે જે કેવું હોય બે શબ્દ પાત્ર જુનાગઢ નો ધણીરાજ માંડલિક ભાઈ 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 ચુડા સમાલની ગાદી. હા હા બીજું આવું ઇતિહાસ ભજવવાનો. હા હા બીજું વીર માંગડા વાળો. કેટલા નાટક કેટલા રાખવાના છે? નાટક 2 નાટક. હા. તમારું પાત્ર કયું છે? મારું પાત્ર વીર માંગડા વાળાનું. તો ફેમિલી આપણે જો વીર માંગડા વાળાનું નાટક ભજવવાના છે ને, વીર માંગડા વાળાના ઇતિહાસ વિશે તમે બધા જાણતા જ હશો. તો બન્યા રહેજો ફેમિલી વિડીયોમાં અંત સુધી. આજે છે ને ટોટલ ધમાલ કરવાની છે ને ભાઈ, નવા નવા આઈટમ. અને આપ સૌ અમને ઓળખો જ છો. મારે પાર દલપતભાઈ ના ભત્રીજા અમારે શૈલેષ મહારાજ, એનું નામ છે કોમેડી કિંગ માં. હા હા, તો આ ભાઈ તમને ખૂબ કોમેડી કરવાના અને પેટ પકડીને હસાવવાના હે ભાઈ, બરોબર ને? હા કોમેન્ટ ભાઈ કોમેડી હે ભાઈ, કોમેડિયન કરવાના હે ને આપણે ફૂલ પેટ પકડીને હસાવવાના હે. હા તો ભાઈ ધીરે ધીરે હે ને ઓડિયો સામાન તૈયારી થઈ ગઈ છે ને, જો બુંગણ ને પાત્રા માંડ્યા હે. છોકરા નાના નાના ટાબરિયા જો અહીંયા ભાઈ વાટ જોઈને બેઠા હે, કંઈ ચાલુ થાય. બાકી એનો મેકઅપનો વિભાગ જો આગળ સમાજની અંદર રાખેલ છે. તો ધીરે ધીરે બધે તૈયાર પણ થવા માંડે ને ટૂંક જ સમયની અંદર હે ને આપણી સમક્ષ રજૂ થશે ભવાઈનો કાર્યક્રમ. દીકરીઓ લઈ ગયા શૂટિંગ ચાલુ પેલા તો લઈ આવ્યા ખાના નો કરીએ કાકરી લો ચારો મારી પડી કાકરે તું લાયો देखी तू ये कमेंट सुनिए जहाँ काम लिए रे भाई ये नु ये